હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો? હવે આપણું વેકેશન લગભગ પડવામાં આવ્યું છે. આપણે આપણા ચોપડા પેટીમાં મૂકી દીધા છે અને જલસા કરતા કરતા આપણે ગાઈ રહ્યા છે. વાહ વેકેશન વાહ, નથી લેસનની કોઈ પરવા, પુસ્તક મૂક્યા પેટીમાં, સામે ખુલી હવા. તો તમે પુસ્તક પેટીમાં મૂક્યા છે, પણ આજે એ પુસ્તકનો જન્મદિવસ છે. આજે વિશ્વ પુસ્તક દિવસ. યુનેસ્કોએ 1995થી વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. પુસ્તક આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે. જ્યારે આપણે પુસ્તકના પાના ખોલીએ ત્યારે આપણે નવી દુનિયાને જોવાની બારી ખોલીએ છીએ. એ દુનિયા વિજ્ઞાનની, ઇતિહાસની કે કલ્પનાની પણ હોઈ શકે છે. પુસ્તક આપણને વિચારવાની શક્તિ અને આપણો દૃષ્ટિકોણ વધારે છે. આજકાલ ટેકનોલોજી વધી ગઈ છે. ઈ-બેન્કિંગ, પુસ્તક તમને ઓનલાઈન મળી જાય, પોડકાસ્ટ સાંભળી રહે, પણ પુસ્તક જે વાંચવાની મજૂરી છે એ પુસ્તકમાં જ આવે. એટલે જ પહેલે પુસ્તકમાંથી મસ્તકમાં, મસ્તકમાંથી હસ્તકમાં અને હસ્તકમાં લાવીને આપણે પુસ્તક વાંચીએ. તો ચાલો આપણે પણ વિશ્વ પુસ્તક દિવસ ઉજવીએ.